મિત્રો આજ સુધી કોઈ ગઢ ગિરનારને પૂરેપૂરું જાણી શક્યું નથી। કહેવાય છે કે અહીં ઘણા રહસ્યો છુપાયેલા છે, જેમ કે ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાનો છે, જેમાં આજે પણ અઘોરી સાધુઓ એક પગે ઊભા રહીને સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે। અને આ પર્વત પર કેટલીક એવી પણ વનસ્પતિ છે જેને એક વખત ખાધા પછી વર્ષો સુધી ભૂખ નથી લાગતી। જી હા મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ગિરનારમાં છુપાયેલા એવા ઘણા રહસ્યો વિશે વાત કરીશું, જે જાણીને તમે પણ હેરાન થઈ જશો। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય ગિરનારી લખીને કમેન્ટ જરૂર કરજો। મિત્રો, કહેવાય છે કે ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે। આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, યોગીઓ અને અઘોરીઓએ વસાવટ કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। આજે પણ અનેક સાધુઓ ગિરનારની ગુફાઓમાં ધ્યાનમગ્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે, જેની ઉંમર 100, 200, 300 એમ સેંકડો વર્ષની પણ હોઈ શકે છે। ગિરનારની ગુફામાં વસતા નાગાબાવાઓ મહાશિવરાત્રિના મેળાના અવસરે અનેક ચમત્કાર દેખાડીને સૌને આશ્ચર્યચકિત કરતા હોય છે। એકવાર એક બાવાએ ગિરનાર પર્વતના જંગલમાંથી એક વનસ્પતિની શોધ કરી હતી અને તેમાંથી રસ કાઢી એક તુંબડીમાં ભર્યો હતો। રાત્રે કોઈ સોનીને ત્યાં રોકાણ કરી બીજા દિવસે સવારે ઉઠીને તે પોતાના રસ્તે ચાલી નીકળ્યો, પરંતુ સોનીના ઘરમાં જ્યાં જ્યાં તુંબડીમાં રહેલા રસના ટીપા પડ્યા હતા તે વસ્તુઓ સોનાની બની ગઈ હતી। આ ઘટનાનો ખ્યાલ આવતા જ સોનીએ તાત્કાલિક તે બાવાને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બાવાનો કોઈ પતો લાગ્યો ન હતો। એક વખત મહારોગથી પીડાતા કોઈ માણસે આપઘાત કરવા અંબાજી પર્વતથી છલાંગ લગાવી હતી, પરંતુ નસીબ જોગે તે કોઈ હરડેના ઝાડ પાસે પડવાથી તે થોડો સમય માટે બેહોશ થઈ ગયો હતો, અને જ્યારે તે હોશમાં આવ્યો તો તેને પેટમાં દુખાવો શરૂ થયો અને વારંવાર શ્વાસ જવા લાગ્યો, જેના કારણે તેના બધા જ રોગ દૂર થઈ ગયા। હવે તેને સમજાઈ ગયું હતું કે આ હરડે નામના ઝાડની અસરથી તેના બધા રોગ દૂર થયા હતા। આ વાત તેણે જૂનાગઢના તે વખતના ગોરાજી લાધાજીના ગુરુને કરી, ત્યારે તેમણે પણ તે હરડે લાવીને નવાબ સાહેબની દવામાં ઉપયોગ કર્યો। ટૂંક સમયમાં નવાબ સાહેબનો દીર્ઘકાલીન રોગ પણ ગાયબ થયો હતો। મિત્રો, કહેવાય છે કે ગિરનારમાં એક એવી વનસ્પતિ છે જેના મૂળિયાની ખીચડી બનાવીને ખાવાથી 6 માસ સુધી માણસની ભૂખ ખલાસ થઈ જાય છે, ભૂખ જ નથી લાગતી। અને અહીં એક એવી પણ વનસ્પતિ છે જેમાંથી દૂધ નીકળે છે, અને તે દૂધના 3-4 ટીપા આપણા સાદા દૂધમાં નાખવામાં આવે તો 5 જ મિનિટમાં દહીં બની જાય છે। એકવાર યાત્રાળુઓ ગિરનાર ચડી રહ્યા હતા, ત્યારે સવારના સમયે કોઈ ઝાડીની ડાળી તોડીને દાંતણ કરવા લાગ્યા અને થોડી જ વારમાં તેના બધા દાંત પડી ગયા। પછી જ્યારે તે બીજી વાર આ છોડ શોધવા ગયા તો તેઓ આ છોડ શોધી શક્યા ન હતા। મિત્રો, એક વખત ગિરનારમાં કોઈ યાત્રિક રસ્તો ભૂલી ગયો હતો, ત્યારે તેને સામે જ કોઈ સંન્યાસી મળ્યા અને પૂછ્યું, બેટા ક્યાં રાસ્તા ભૂલ ગયા હે? યાત્રીએ હા પાડી। પછી સાધુએ તેને પોતાની પાછળ આવવા કહ્યું। થોડે દૂર ચાલતા એક ગુફા દેખાડી, પરંતુ અંદર પ્રવેશતા કોઈ રાજમહેલ જેવી લાગતી હતી। સાધુએ યાત્રીને ભોજન કરાવ્યું અને પછી એક રસ્તો દેખાડ્યો કે બેટા આ રસ્તે તું ચાલતો રહેજે। યાત્રી ચાલતા ચાલતા 2 દિવસે ઉપલેટા ગામ પાસેથી બહાર નીકળ્યો હતો। મિત્રો, આવી અનેક વાતો અને રહસ્યો ગિરનારના ઇતિહાસ સાથે જોડાયેલી છે, જેને એક વિડીયોમાં બતાવવું શક્ય નથી। તેથી જો તમે બીજો ભાગ જોવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ભાગ 2 જરૂર લખજો।